હેડો મિત્રો આવું છે અમારી જોડે, પછી કહેતા નહીં કીધું નહોતું. અમે આજે જઈએ છીએ ગોમના ખેતરની મુલાકાતે અમાર સોરોન લઈને. તો તમે અમારો વિડીયો જોજો અને જોજો અમે અમારા સોરાઓને કેવો સરસ મજાનો ખેતરની મુલાકાત અને બધું જેટલું બધું બતાવ્યું છે તો તમને જોવા મળશે. તો વિડીયો પહેલેથી તે છેક છેલ્લા સુધી જોજો, જોવાનું ભૂલતા નહીં હો મિત્રો. વિડીયો અવશ્ય જોજો. ઘણા સમય પછી ટ્રેક્ટર જોયું એટલે ચલાવવાનું મન થયું. બાળકોને બતાવવા માટે કે એમના સરને પણ ભણાવવા સાથે ટ્રેક્ટર અને ખેતીવાડી થોડી ઘણી આવડે છે. ખેતીવાડી મને વધુ તો નથી ફાવતી, પણ મને સાધન આ વાહન જે છે એ બધા જ મોસ્ટલી આવડતા હોય છે. તો બાળકોની સામે મેં શરૂઆત ટ્રેક્ટર ચલાવીને કરી તો બાળકોને મજા આવી. કારણ કે હું રહું છું ગાંધીનગર શહેરમાં. હું ટ્રેક્ટર ચલાવું તો બાળકોને વધુ આનંદ થાય અને તે પોતાના જ ગામના સાધનો ચલાવતા પણ શીખે, ખેતી કરતા પણ શીખે અને ભણતા પણ શીખે. તો આપણે બાળકોને દરેક પ્રકારનું જ્ઞાન આપવાનું છે. બાળકો આ શું છે? ટ્રેક્ટર છે. એની પાછળ શું છે? આ બી ટોલી જ છે. આને શું કહેવાય? કલ્ટી કહેવાય. કલ્ટી શું કરે? તો પેલું બળદગાડાની પાછળ લાકડાનું આવે છે એ શું કરતું હતું? એ રાગે રાગે ખેડ. અને આર્યુવેદ તો ફાસ્ટ ખેડ. એવું એમ? અને આ ખેડવું કેમ પડે? આપણે ખેતરને કેમ ખેડવું પડે? આ જમીન પોચી ના હોય તો શું થાય? પાક સારો ના થાય. શું વાંધો છે? હે? ખેડૂતને નુકસાન થાય તો આપણે શું છે એમાં? દેશને નુકસાન થાય. તમે ખો હું ખાવું પડે ને. પાક સારો થાય તો સારી રીતે વેચાય, સારી રીતે વેચાય, સારું અનાજ થાય તો આપણા ઘરે આવે ને. આપણા ઘરે આવે તો સરસ મજાની રોટલી બનાવીને આપણે ખાઈએ કે ના ખાઈએ? તો સૌથી મોટો વ્યવસાય કયો કહેવાય અને સૌથી મોટા વ્યવસાયનું માન કયું રાખવું પડે? ખેડૂત. ખેડૂતનું હંમેશા માન સન્માન ખૂબ રાખવું પડે. હવે આગળનું મારા મિત્ર સુરેશ સાહેબ બોલશે. જો બાળકો, વિલાસભાઈ સાહેબે કીધું એ પ્રમાણે જગતનો પિતા કોણ? જગતનો પિતા, આખી દુનિયાનો પિતા કોણ છે ખબર છે? ખેડૂત. કારણ કે પિતા, માનો કે હું એક પિતા છું, બરાબર? મારે એક બાળક છે તો ફક્ત મને મારા એક બાળકની ચિંતા હોય, એનું પાલન પોષણ કરવાની. પણ ખેડૂત હોય, ખેડૂત એના આખી દુનિયાની ચિંતા છે. ભારતનો ખેડૂત આખા ભારતના નાગરિકોનું પાલન પોષણ કરીને એમનો ખોરાક પૂરો પાડવો એ રાત દિવસ ખેડૂત ચિંતા કરે છે, બરાબર? ખેડૂત રાત દિવસ ઉજાગરા કરે, મહેનત કરે, ખેતર સાચવ, પાક ઉગાડવાથી ફક્ત કે પાક જ્યારે જમીનમાં વાવે ત્યારથી લઈને પાક છેક બજારમાં ના પહોંચે ત્યાં સુધી ખેડૂતને શું હોય? ચિંતા હોય. અત્યારે જંગલી પ્રાણીઓ હોય, બરાબર? આપણે જે ભૂંડ છે, પછી પેલા આવે છે ને નીલગાય, રોજડા કહે છે ને આપણે, એ બધાનો ઉપદ્રવ વધી ગયો છે. એ બધા ખેડૂતના જે પાક હોય નુકસાન કરે છે. શું કરે છે? નુકસાન કરે છે. આપણા ગામના વડીલ, શું નામ? વિરાજી, બરાબર? એ ખેડૂત છે. એમના જેવી થોડી માહિતી લઈએ, બરાબર? જે આજે આપણે થોડી માહિતી આપશે ખેડૂતનું કાર્ય શું છે, ખેડૂત શું કામ કરે છે. અને ખેડૂતનું કામ ભાઈ બહુ કાઠું છે, તકલીફવાળું કામ છે. ખેડૂતને એની મહેનત પ્રમાણે વળતર અત્યારે મળતું નથી. તો એ બધા મોટા બનો, સારું ભણો અને આપણા દેશના ખેડૂતોનો ઉદ્ધાર થાય એવું કંઈ કાર્ય કરજો. જોવાનું શું કહેવાય ખબર છે? કોને મારવા પકડ્યું છે? હા મારા સાહેબ, આ તો હાલ શું કહેવાય? એ શું કામ આવે? વાઢવા. કઈ વસ્તુ આપણે વાઢવું હોય, કાપવું હોય, બરાબર? શું કહેવાય? કલ્ટી નહીં. આ જોતા લો, તમે તો ગપ્પુ માર્યું, મેં માની લીધું. કલ્ટી નહીં. જો શું હતું? આના દાંતા જ અલગ છે. જોયું તમે? ચા પાડવાનું ચાસ્યું ચાસ્યું છે. લો જો ઓરિજિનલ વસ્તુ હવે ખબર પડી. શું છે સાહેબ? એર્યું એ ચા પાડવાનું ચાસ એટલે જે પેલા સમાન અંતરે કરીએ એ ચાસ પાડવાનું. એટલે સમાન અંતર જે આમ થાય છે ને, બે લાઈન કરીએ છે એના માટેનું મશીન છે. તમે અત્યારે બધી ખોટી માહિતી આપી મને. શું છે એર્યું એ? કલ્ટી નથી. ચાસ પાડવાનું શું કહેવાય? ચાસ પાડવાનું એ મશીન જ કહેવાય ને ખાલી. ચલો, કઈ માહિતી સાહેબ તમે આપવાના છો અમને? બીજી કઈ અન્ય તમે? સરસ, સુરેશ સરે સરસ મજાની માહિતી આપી. એક પેલું મશીન છે, જો આ બાજુ આવો, બધા આ બાજુ આવો. ચલો આ બાજુ આવો, ત્યાં ચાલ્યો સાહેબ. આર્યું એ શેનું મશીન છે? પહેરવા માટે. પહેરવું એટલે હું અમને ખબર ના પડે. એટલે આ બાજરી, ઘઉં
એટલે રોપવું હોય રોપણી 8મા ધોરણમાં રોપણી આવે છે ને એ રોપણી કરવા માટેનું જો અદ્યતન મશીન પેલું એક દોણો ક્યારે નાખી શકો આ મશીનો તો સટાસટ જાય ને અહીંયા ટ્રેક્ટર ભરાવાનું ટ્રેક્ટરનું પાછળનું અહીંયા ભરાવાનું ને અહીંયા દાણા નાખવાના છે અને દાણા કેવી રીતે પડે અંદર પાઇપો ક્યાં છે પાઇપો લગાવી નથી આ નીચે અહીંયા લગાવવાની છે બધી ઓકે અને સરસ મજાનું એક બાજુ ખાડો કરતું જાય એક બાજુ દાણા પડતા જાય એક બાજુ ખાડા કરતો જાય હા અને પાળીએ કરી દે ચા ચા કહેવાય ને પાણી મારવા માટેની પાળી પણ સરસ મજાની કરી દે તો જોયું ને તમે કેટલું સરસ મજાનો ધંધો તો એવું નથી કે ભણવાનું એકલું આવવું જોઈએ આપણી ખેતીવાડી હોય તમે ડૉક્ટર બનો એન્જિનિયર બનો પણ ખેતી અવશ્ય આવડવી જોઈએ શું આવડવી જોઈએ ખેતી અવશ્ય આવડવી જોઈએ ખેતી ના આવડે તો કશું નહીં ગણાય ખબર પડી એનું નોલેજ હોવું જોઈએ ને બધું જ આવડવું જોઈએ ટાઈમે જો ચા આવી જાય ટાઈમે જો ચા બી આવી ગઈ બોલો પશુપાલનનો જે વ્યવસાય કરતા હોય ગામડામાં મોસ્ટ ઓફ જે લોકો હોય છે એ ખેતીની સાથે પશુપાલન પણ જો આ ભેંસો છે જોઈ અવાજ નહીં દૂધ આપે બરાબર અને દૂધ એ આપણે ડેરીમાં ભરવાનું ડેરીવાળા આપણને પગાર આપે અને પણ ડેરીમાં ભર્યા કરતા વધારે ખાવાનું રાખજો દૂધ બરાબર આ કોઈના શરીર પછી લાગશે કે દૂધ ખાતું હોય એવું લાગે છે દૂધ પીવાનું પેલા જે આપણા મા બાપ હતા ને હે પેલા મા બાપ હતા એ દૂધ ઓછું ભરાવતા પણ ખાવાનું વધારે આવજો બેટા સાહેબ આ ભેંસ કેટલા લીટર દૂધ આપે છે આ ભેંસ કેટલા લીટર અંદાજે હા 4 લીટર 3 લીટર 4 લીટર અને 1 લીટરનો શું ભાવ છે અત્યારે હાલ 70 રૂપિયા ફેટ ઉપર 70 રૂપિયા ફેટ ઉપર હોય છે તો જોયું તમે ખેતીવાડી સાથે પશુપાલનનો ધંધો હા જો આ લાઈવ બરાબર ચા બનીને આવી ગઈ હા ભેંસનું દૂધ કાઢીએ તો દૂધમાં શું બના ચા તાજી ચા બરાબર આપણે તાલીઓ પાડો ગામના વડીલોએ શાળાના શિક્ષકોના ચાથી સ્વાગત કર્યું છે હા તો ઘણું બધું બને દૂધમાંથી તો દૂધમાંથી દહીં બને છાશ બને ઘી બને બધું જ બને બરાબર પ્રોટીન પાવડર એ બને ચલો સરસ મજાની આજે બાળકો સાથે મુલાકાત કરવાની બહુ મજા આવી ને ભાઈ મિત્રો તમે જોઈ શકો છો ટ્રેક્ટરની મુલાકાત પશુપાલકોની મુલાકાત કર્યા પછી ડાયરેક્ટ અમે ટ્રેક્ટર જે ખેડે છે તેનો ડાયરેક્ટ પ્રેક્ટિકલ જોવા માટે જ આવ્યા છે બાળકોને એક ખેતર અત્યારે હાલ ખેડાઈ રહ્યું હતું એટલે ખેતરની મુલાકાત કરવા માટે લાવ્યા બાળકોને ખબર જ છે કે જમીનને ઊંચી નીચી કરવી પડે જમીનને પોચી કરવી પડે તો જ પાક સારો થાય છે કારણ કે બધા જ ખેડૂત મિત્રોના પુત્રો છે તો પણ અમે બાળકોની મુલાકાત કરવા માટે લાવ્યા છે તમે જોઈ શકો છો સરસ મજાનું ટ્રેક્ટરથી ખેડવાનું કામ ચાલે છે ને આમાંથી કોને ખેડતા આવડે છે કોઈને આવડે છે કોઈ બાળકને પપ્પાની જોડે બેસીને કે ગમે તે ખબર પડતી હોય ટ્રેક્ટર ભલે ના આવડતું હોય પણ આમ કલટી ઊંચી કરવી કલટી ક્યારે નીચે કરવી એ બધી ખબર પડે છે એટલે કલટી ઊંચી કરતા નીચે કરતા બધું આવડે છે તમે જોઈ શકો છો અમુક બાળકો સૂરજ 8મા વાળો ટ્રેક્ટરથી ખેડે છે તો ધ્યાન રાખીને ખેડવાનું સરસ ચલો ખૂબ સરસ રીતે અમે બાળકોને આજે મુલાકાત ખેતરની પણ કરાવી લીધી હવે આગળ આપણે સાહેબ ક્યાં જવાનું છે એક પાણીનો ટાંકો સરસ મજાનો ખેતીવાડી માટે બનાવ્યો છે તેની મુલાકાત બાળકોને કરવા માટે લઈ જઈ રહ્યા છીએ જવા દો મિત્રો તમે જોઈ શકો છો કે જ્યારે ટ્રેક્ટરથી ખેડૂતે ખેડ ના કરી હોય તો આ ખેડ કર્યા વગરનું ખેતર છે ખેડ કરવી કેમ જરૂરી છે તમે જોઈ શકો છો કે જમીન એકદમ કડક છે ખેડ ના કરે અને ડાયરેક્ટ જ જો પાક ઉગાડવામાં આવે તો એક પાક સારો થતો નથી બાળકોના કહેવા પ્રમાણે કારણ કે ગામના જ બાળકો છે ખેતીનું ઘણું બધું એમને નોલેજ છે તો તમે જોઈ શકો છો કે આ ખેતર ખેડાય છે અને આ ખેતર ખેડાયા વગરનો ભાગ છે મિત્રો તમે જોઈ શકો છો અમારા ગામના વીરાજી સાહેબ ખૂબ મોટા ખેડૂત છે અને ખૂબ મોટી હસ્તી છે પોતાના ખેતરની અંદર સિંચાઈ કરવા માટે સ્વયં પોતાના ખર્ચે ખૂબ જ વિશાળ હવાડો આને શું કહેવાય હવાડો કે કુંડી હોજ બનાવેલો છે તમે જોઈ શકો છો ખૂબ જ મોટો હોજ બનાવેલો છે તો ખૂબ જ સરસ કામ
હોજ કેટલી વારમાં ભરાઈ જાય? અને આ પાણી ક્યાંથી આવે? બોરમાંથી? આ બોરમાંથી પાણી આવે છે. અને પછી આ ધોરિયા પદ્ધતિથી જાય. પાણી કેવી રીતે જાય છે? લાઈનમાં, એટલે ધોરિયા પદ્ધતિથી. સરસ મજાની લાઈનનો અંદરથી ધોરિયા પદ્ધતિથી આ પાણી ખેતરમાં જવા દે છે. ખૂબ જ વિશાળ, એક સ્વિમિંગ પુલ કરતાં પણ વિશાળ. 6.5 ફૂટ ઊંડો અને લંબાઈ પહોળાઈ 54 ફૂટ લંબાઈ. 54 બાય 54 નો સરસ મજાનો ચોરસ આ કુંડ જેવું, કે તમે હવાળો કહો, કુંડ કહો, હોજ કહો, સિંચાઈ વ્યવસ્થા માટે ખૂબ સરસ મજાનું આ બનાવેલું છે. બાળકોને આજે અલગ અલગ જગ્યાએ આ રીતે ફરવાની બહુ મજા આવી, ખૂબ જાણકારી મળી. અને બેગલેસ ડે ખૂબ સારી રીતે અમે આજે ઉજવ્યો. હજી એક જગ્યા જો રસ્તામાં આવે છે, તમે જોઈ શકો છો કે બળદ ગાડું અને હળ જો બને તો વિડીયોમાં એ પણ લેવાનો પ્રયત્ન કરું છું. મિત્રો, અમે સરસ મજાનો હોજ જોયો, પણ સાથે સાથે બાળકોએ મને બતાવ્યું અને બીજા અન્ય બાળકોએ જોયું નથી, એમને પણ આપણે બતાવીએ. આ છે ઝાટકા મશીન. અત્યારે હાલ ગામની અંદર ભૂંડ, અન્ય સજીવો જે પાકને નુકસાન કરે છે તેવા સજીવોથી છોડ અને આપણો પાક ખરાબ થઈ જતો હોય છે. તો આ રીતે ઝાટકા મશીન જેવું અહીંયાથી ભૂંડ પસાર થાય તરત જ એને ઝાટકો લાગે છે અને દૂર ફેંકાઈ જાય છે. તો આપણા પાકને કંઈ નુકસાન થતું નથી. તો આપણે પણ આ ઝાટકા મશીનને અડવું જોઈએ કે ના અડવું જોઈએ? કેમ? એ તો ભૂંડ માટે બનાવેલું છે ને, આપણા માટે થોડું છે. આપણા જ ઝાટકો લાગે? કરંટ લાગે જ? ભૂંડ ન લાગે તો આપણને લાગે જ ને? તો આનાથી દૂર રહેશો ને તમે પણ? બરાબર છે, સરસ. તો સરસ મજાની આજે બાળકો સાથે મુલાકાત, બહુ મજા આવી. જો બાળકોને હું લઈને આવ્યો છું, હવે કલ્ટી તો બતાવી, ટ્રેક્ટર તો બતાવ્યું, પણ જૂની જે સિસ્ટમ હતી એ હજુ પણ આ ગામમાં અને બીજા અન્ય ગામમાં ચાલે છે. સરસ મજાના 2 બળદ આવે છે ને ભાઈ, 8મા વાળા, એની પાછળ શું લાગેલું છે? હળ. એ બળદના વચ્ચે શું છે વડીલ? ઓળ. અને નીચે શું છે? લોખંડનું કંઈ બનાવેલું છે તમે ખેતી કરવા? સરસ સરસ. તમે જોઈ શકો છો બાળકો, દેખાય છે તમને? તમે કહેતા હતા ને કે આ રીતે ખેડવામાં આટલું ખેતર તમે કેટલી વારમાં ખેડશો? 2 કલાક, 4 કલાક? આખું ખેતર ખેડતા તમારે 3 કલાક થશે. અને ટ્રેક્ટરથી કેટલી વાર થશે? કદાચ આનાથી 3 કલાક, 4 કલાક થાય તો ટ્રેક્ટરથી અડધો-પોણો કલાકમાં થઈ જાય ને, બરાબર? તો આ જૂની પદ્ધતિ પણ છે. આનાથી એકદમ માણસ તાકાતવાળો બને છે. આ પણ આમાં શું છે? નાનું ખેતર હોય તો ખેડી શકો. આ સૌથી પહેલાં જૂની પદ્ધતિ હતી, પણ હજી આ દાદા કરે છે. દાદા, થાકી જાઓ છો કે નહીં થાકી જતા? દાદા થાકતા નથી. તો દાદા માટે એક તાલી તો પાડવી પડે કે ના પાડવી પડે? પાડવી પડે ને? સરસ સરસ. જો ને સાહિલ, ઉતારજે. જો બાળકો, મજા આવે તો દાદા વળાઈ દો. હેડો વાળવા માટે કેવી રીતે કરવાનું? સાહિલ, જો બાળકો, આવો મારી પાછળ. હટ 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 આ કામ સહેલું નથી. તમે જોઈ શક્યું, બળદ મારા કંટ્રોલમાં રહ્યો નહીં. હવે આ દાદાની બોડી જુઓ અને મારી એમના કરતાં વધારે સારી છે, પણ તાકાત વધારે એમની છે, મારી તાકાત વધારે છે નહીં. પણ ખૂબ સરસ દાદા, બહુ મજા આવી. અને તમારી મહેનત પણ બહુ છે. તમારો આભાર. ચલો દાદાને ટાટા. વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને ફરી મળીશું નવા વિડીયો સાથે. ટાટા, બાય બાય.